આજ કૃષ્ણ ઉદ્ધવને એમ કે છે, ઉદ્ધવ ગૌશાળામાં જરા કાંટો મારી આવજે. અને ઉદ્ધવ રવાનો થયો અભિમાનમાં, પણ નીકળ્યો. ત્યાંની ભૂમિએ આમ 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 આ બાજુ પૂરું થયું. સહજ રીતે ઉદ્ધવજી રવાના થયા. મથુરાનો માર્ગ પૂરો થયો અને જ્યાં એન્ટ્રી કરીને ગોકુળના પાદરમાં ત્યાંની ભૂમિએ જ અનોખો ઢંગ બતાવી દીધો. લતા, પત્ર, પશુ, પક્ષી બધા એમાંથી એક અવાજ આવી રહ્યો છે. પાંદડાઓમાંથી અવાજ આવતો હતો. ગિરિધર ગોકુલ આવો આવો, ગિરિધર ગોકુલ આવો. હરીન્દ્ર દવે, માધવ ક્યાંય નથી મધુવનમાં. ગિરિધર ગોકુલ આવો આવો, ગિરિધર ગોકુલ આવો. પંખી તણા કલકંઠ ભરાણા, હરણા તજે મુખ તરણા. અને રસખાન એમ લખે કે બ્રહ્મ મેં ઢૂંઢ્યા કુરાનન ગાન, વેદ રૂચા સુની ચૌગુની ચાયન. બ્રહ્મ મેં ઢૂંઢ્યા કુરાનન ગાન, વેદ રૂચા સુની ચૌગુની ચાયન. દેખ્યો સુન્યો કબહું કે કીતે, સ્વરૂપ कैसे શોભાયન. પછી તેરત હેરત હારી पर्यो, પણ રસખાન બતાયો નો લોગ લુગાયન. કોઈ બતાય ન કહેતા, પણ છેલ્લે દેખ્યો દુર્યો વહ કુંજ કુટીર में, બેઠ્યો પલોટત રાધિકા પાયન. શું પ્રેમ હશે. રસખાન એમ લખે, દેખ્યો દુર્યો વહ કુંજ કુટીર में, બેઠ્યો પલોટત રાધિકા પાયન. ગિરિધર ગોકુલ આવો આવો, ગિરિધર માધવ ક્યાંય નથી મધુવનમાં, ક્યાંય નથી ગોકુળમાં, ક્યાંય નથી મધુવનમાં. ફૂલ કહે ભમરાને, ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં. પછી કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી. કાલિંદીના જલ પર ઝૂકી એક રજ રેણુ કાપે ચિंतामणि वारदारू वारदारू विश्व सेवा कुंज के विहार पर लतान की पत्तान पे कोटिकल्प वारदारू वैकुंठ को वारदारू कालिंदी की धार पर ब्रज की पनिहारी पे रची सची वारदारू है. અને રંભા કો વારદાरू गोपिन के द्वार पर कहे अभे राम एक राधे जी को जानत हूं तो सब देवन को वारदारू नंद के कुमार पर. કેટલો મહિમા હશે. એક રજ રેણુ કાપે, વ્રજની એક રજ ઉપર ચિંતામણી વારદાरू, ચિંતામણી ને છવાર, એક રજ રેણુ કાપે ચિંતામણી વારદાरू, વારદાरू विश्व सेवा कुंज के विहार पर. लतान की पत्तान पे, कदमनी ये डाड़ियों पासे જ્યાં કૃષ્ણે લીલા કરી, ये लतान की पत्तान पे कोटि कल्प वारदारू, करोड़ों कल्प वृक्ष ने छावर. लतान की पत्तान पे कोटि कल्प वारदारू, वैकुंठ को वारदारू कालिंदी की धार છે. મારું વંદરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. શું કામ કીધું હશે? હે, लतान की पत्तान पे कोटि कल्प वारदारू, वैकुंठ को वारदारू कालिंदी की धार पर, ब्रज की पनिहारी पे रची सची वारदारू. इंद्राणी ने ब्रह्माणी. रंभा को वारदारू गोपिन के द्वार पर कहे अबे राम एक राधे जी को जानत हूं तो सब देवन को वारदारू नंद के कुमार. गिरिधर गोकुल आओ, पंखी तना कलकंठ भराणा, हरणा तजे मुख तरणा. ओ हो, हरणा तजे मुख तरणा. पंखी तना कलकंठ भराणा, हरणा तजे मुख तरणा. मुख तरणा. અને કૌતન બ્રજના કૌતન બ્રજના
ભમે બાવરા ગૌધન બ્રજના ભમે બાવરા શોક શુકાયા ઝરણા ગિરિધર ગોકુલ આવો આવો ગિરિધર ગોકુલ આવો ગિરિધર ગોકુલ આવો जो मैं जैसा जानती तो से प्रीत किए दुख हो जो मैं ऐसा जानती तो से प्रीत किए दुख हो अरे तो नगर ढिंढोरा पीटती मोरे श्यामा से प्रीत ना करियो कोई प्रीत ना करियो गिरिधर गोकुल आओ आओ गिरिधर गोकुल आओ યમુનાના પાણી શ્યામ થઈ ગયા છે सब नदियों का नीर है उज्जवल रूप निदान साह पूछे गवि गंग को यमुना क्यों भई श्याम सब नदियों का नीर है उज्जवल रूप निदान बधी नदियों पानी ચોખ્ખા છે પણ સાહ પૂછે गिरिधर गोकुल नहीं बाग नहीं इतबाग नहीं काहू का संग नहीं बाग नहीं इतबाग नहीं काहू का संग मधुकर कलिया छोड़ कर भस्म लगावत नहीं बाग नहीं इतबाग नहीं काहू का संग અને ઉદ્ધવજીનો રથ આવે ગોપીઓ રોજ સવાર પડે ગામના કિનારે મથુરાના માર્ગે નેણ બિછાવીને વાટ જોવે કે આજે આવશે આજે કારણ કે પ્રેમની મિલન કે આજ સદા બની રહેતી એમાં આજે રથ આવતો જોયો ને એટલે પાગલની જેમ હડી કાઢી બરાબર ચોકમાં રથ આવીને ઉભો રહ્યો ઉદ્ધવજી અભિમાનમાં ઉતર્યા નીચે અને કીધું નંદ બાવાની હવેલી બતાવો ગોપીઓ ધ્યાન ના આપ્યું કૃષ્ણને બદલે બીજા કોઈકને બેઠેલો જોયો ને એ હસતી હતી ને રડવા લાગીને રવાની થઈ ગઈ ઉદ્ધવને એમ થયું કે અહીંયા આવી રીતે પૂછીશ તો મેળ નહીં પડે કારણ કે મોતી સબ એક રંગ એક મેં અમોલ લંગ મિલે કોઈ ઝવેરી તો કિંમત કર જાનીએ અને કહે કવિ ગંગ સુન સાહ દિલીપતિ આદમી કા તોલ એક બોલ में પીછાની મારું જો વચનતા જરાક બોલે ને આદમી કા તોલ એક બોલ में પીછાની એટલે ઉદ્ધવજી નમ્ર થઈ આંખ નીચી કરીને એટલું કીધું બેનો હું આવું છું મથુરામાંથી મારું નામ છે ઉદ્ધવ હું અને હું શ્યામનો મિત્ર છું પરમ મિત્ર છું એણે મને મોકલ્યો છે તો એક કૃપા કરો મને નંદ બાવાની હવેલી બતાવો રસ્તો પૂછ્યો ને ત્યારે ગોપી ઊભી રહી ગઈ બધી ગોપીઓ ઉદ્ધવને એટલું કીધું ઉદ્ધવ નંદ બાવાના ઘરે જવું છે બોલે હા એટલું કીધું કે ઉદ્ધવ ગોપીઓ એમ કહે છે નંદ બાવાના ઘરે બોલે હા નંદ બાવાની હવેલી બતાવો ને તો ગોપીઓ કે ઉદ્ધવ કૃષ્ણ જ્યારે અહીંયા હાજર હતા ત્યારે તો ન જાને કિતને લોગ હર દિન આતે થે દેવતાઓ રૂપ બદલી બદલીને આવતા હતા નંદ બાવાનો ઘરનો રસ્તો બતાવો નંદ બાવાનો ઘરનો રસ્તો હજારો માણસો રોજ આવતા હતા
હજારો માણસો. અને જ્યારથી કૃષ્ણ બ્રજ છોડીને ગયા ને, ગોપીઓ કહે છે ઉદ્ધવ, એ દિવસથી આજ લગી એક માણસ નથી આવ્યો જે નંદબાવાનો ઘરનો રસ્તો પૂછતો હોય. હાજર હતા, હવે એવું શું હતું, બધું લઈ ગયું એમ. હવે કોઈ નંદબાવાનો ઘરનો રસ્તો નથી પૂછતો. હા, એક આવ્યો તો છેલ્લે, આજ રથ લઈને આવ્યો તો, એનું નામ હતું અક્રૂર. કૃષ્ણને લઈ ગયો, અમને અનાથ કરી ગયો. હવે તમે શું લેવા આવ્યા છો? ઉદ્ધવને ઝટકો લાગ્યો. ભલે હું કાંઈ લેવા નથી આવ્યો, મને ખાલી ઘરનો રસ્તો બતાવો. એટલે પાણીનો ધોરિયો વ્યૂ આવતો હતો સાહેબ. ગામ પાદર ઘર ને ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. કવિની કવિતા તો જુઓ સાહેબ. અંતરના ઊંડાણની તો કોક વેધુને સમજાય, ચિત્તની વાતું ચોરે ન ચર્ચાય શંકરા. प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया, देवालय हो गया बदन और हृदय महंत हो गया. प्रेम ने वाचा हो तो जगत जोगी થઈ જાય, પછી હલકી ને હેમાડે જાત ભગવા પહેરીને ભૂદરા. પ્રેમની વાત જ આખી નિરાલી છે સાહેબ. સહજ રીતે કહીએ તો प्रेम निजानंद मस्ती में मैं घूमता हूँ, कहाँ कौन कैसा न मैं पूछता हूँ. खिले है जमाने में गुल रंग बेरंगी, मिसारे भंवर हो के मैं गूंजता हूँ. गुलिस्ता जमाने में थे कर्म जितने, उन्हें ज्ञान होली में मैं फूंकता हूँ. न जीने की इच्छा न मरने की चिंता, कजा से निडर हो के मैं घूमता हूँ. मिली है जिनसे बेहद निगाहें, मिली है जिनसे बेहद निगाहें, पकड़ उनके कदमों को मैं चूमता हूँ. है हुआ मुझ तो सबसे बड़ी खुशनसीबी, फकीरी खजाने को मैं ढूंढता हूँ. આવી સ્થિતિ હોય પ્રેમીઓની સાહેબ, સહજ રીતે કહીએ તો એક ભમરો વાત નાનકડી છે. એક ભસ્મના રાખના ઢગલામાં ભમરો આડોડતો હતો. એમાં એક કવિ નીકળ્યા. કવિએ ભમરાને કીધું કે ભાઈ, તારું તો સ્થાન બગીચો હોય અને તું એને રાખ દે ઢગલે में. नहीं बाग नहीं इतबाग नहीं काहू का संग, मधुकर कलिया छोड़कर भस्म लगावत अंग. नहीं बाग, कविए कीधु, नहीं इतबाग नहीं काहू का संग, मधुकर कलिया छोड़कर हे भमरा भस्म लगावत अंग. ત્યારે ભમરાએ જવાબ આપ્યો કે કવિરાજ, કસુંબલ હતી એક કેતકી, જો જલ ગઈ સંગ કુસંગ. એક કસુંબલ હતી એક કેતકી, જેની સાથે મારો ભાવ હતો. જલ ગઈ સંગ કુસંગ, અબ પ્રીત લગાવન કારણે ભસ્મ લગાવત અંગ. એ બળી ગઈ છે, એટલે હવે પ્રીત લગાવન કારણે એની રાખ ચોડું. ત્યારે કવિએ કીધું, ભમરા તને શરમ નથી આવતી? હે, તારામાં એટલો જ પ્રેમ હોય तो जब जल गई केतकी तब मधुकर जला न संग. तू न मरी गयो. जब जल गई केतकी तब मधुकर जला न संग, अब प्रीत लजावन कारणे भस्म लगावत अंग. प्रीत लजावन कारणे. ત્યારે છેલ્લા દુઆમાં ભમરો જવાબ આપે છે, કવિરાજ, જબ જલ ગઈ કેતકી તબ મધુકર હતા ન સંગ. હું હતો નહીં. જબ જલ ગઈ કેતકી તબ મધુકર હતા ન સંગ. હવે શું કરું છું તમને ખબર છે? જબ જલ ગઈ કેતકી તબ મધુકર હતા ન સંગ, અબ હાડ પાઉં ઢૂંઢ કર જય પધરાવું ગંગ. આ છે પ્રેમની પાસે સાહેબ. અબ હાડ પાઉં ઢૂંઢ કર જય પધરાવું. અંતરના ઊંડાણની તો કોક વેધુને સમજા સાહેબ. અને ઘટ ભીતરના ઘાયલની પીડા ન પરખાય. ઘટ ભીતરના ઘાયલની પીડા ન પરખાય. શું કામ ખબર? એ રોતો રુદિયામાં ને એની આંખું હસતી હાલ્યા. ઘટ ભીતરના ઘાયલની પીડા ન પરખાય, રોતો રુદિયામાં અને એની આંખું હસતી હાલ્યા. બાકી તો દુનિયા છે સાહેબ. સજન પર સંકટ પડે ત્યારે દુર્જન રાજી થાય, માટે કોઈને ન કહેવાય મનની પીડા માણકા. સજ્જન ઉપર સંકટ પડે ને ત્યારે બે પ્રકારનું નુકસાન થાય.
સગાવાલો એ દુઃખી થાય અને દુર્જન રાજી થાય. એટલે સંભાળવાનું કીધું. સજન પર સંકટ પડે એટલી વેદના વ્યક્ત જ ન કરવી. સજન પર સંકટ પડે ત્યારે દુર્જન રાજી થાય, માટે કોઈને ન કહેવાય મનની પીડા માણકા સાહેબ. એ કવિએ તો બહુ જોરદાર લખ્યું કે આ ગોપીઓની વેદના છે. ઉદ્ધવને ખબર નથી કે ગોપીઓ હસે છે. સ્મિતના દોરાથી જેણે થોડો દોરો ન શબ્દો જુઓ. સ્મિતના દોરાથી દુઃખને ભીતરમાં સીવી લે છે. સ્મિતના દોરાથી દુઃખને ભીતરમાં સીવી લે છે. કેટલીક હસ્તીઓ આમ જ જીવી લે છે સાહેબ. કેટલીક હસ્તીઓ આમ જ જીવી લે છે. સ્મિતના દોરાથી દુઃખને ભીતરમાં સીવી લે છે. ઘણી હસ્તીઓ આમ જ જીવી લે છે. ઉદ્ધવ ગોપીઓ કહે છે આ પાણીનો ધોરિયો હાલ્યો આવે છે ને, જાઓ એ ધોરિયો પૂરો થાય ને ત્યાં નંદ બાવાનું ઘર. પણ યાદ રાખજો ઉદ્ધવ, આમાં તમારો પગ ન પડે, કારણ કે આ પાણી નથી ઉદ્ધવ. કૃષ્ણ બ્રજ છોડીને ગયો ને. અમારી મા યશોદા રડે છે, નંદ બાવા રડે છે, ગાયું રડે છે, એના આંસુડાની આ ધાર છે. આ ભીનો થયેલો માર્ગ છે. ઉદ્ધવને આંચકો લાગ્યો, આટલો પ્રેમ. ધીમે ધીમે ઉદ્ધવ આવે છે હવેલીમાં. રથને છોડ્યો. નંદ બાવાએ હળી કાઢી, આવ બાપ ઉદ્ધવ તું. લઈ આવ્યા અંદર. આહા. પણ ઓસરીના ઓટલે, થાંભલાના ટેકે, હાથમાં માળા, મુખમાં કૃષ્ણનું નામ ને મા યશોદા બેઠી હતી. પણ કેવી દશા! આહા. એક સાથે જાણે 25 વર્ષનો ઉંમરમાં વધારો થઈ ગયો હોય. માજી એડી દશા થઈ ગઈ. કૃષ્ણ ગયો ને, એક સાથે જાણે 25 વર્ષ વધી ગયા હોય. હાથમાં માળા, મુખમાં કૃષ્ણનું નામ. ઉદ્ધવ, નંદ બાવા કહે છે આને હું સાચવી નથી શકતો. તું સમજાવ ને, હું તો રોજ સમજાવીને થાકી જાઉં છું. અને ઉદ્ધવજી પગમાં પડે. માં, એ માં, દેવભાગનો દીકરો પાય લાગુ. યશોદાજી દુખણા લીધા. અરે ઉદ્ધવ તું બેટા, આવ બેસાડ. કેમ છે બધા મથુરામાં? મા દેવકી, વસુદેવ, બલરામ, અને છેલ્લે એમ કીધું ને મારો કનૈયો શું કરે છે? માને યાદ કરે કે ભૂલી ગયો છે. શું દ્રશ્ય છે! ઉદ્ધવ, શું શબ્દો લખ્યા છે કે જો કાનને. કેવા શબ્દો છે! આમ તો ગાય દોવાને કે જો કાનને એ ઉદ્ધવ જઈ નેણા નિદ્રાયા વે. કાયામાં એ કૌતુક નથી રહી, વિયોગી વેદના વ્યાપી ગઈ. યશોદાજી એમ કહે છે કે જો કાનને કે જો કાનને એ ઉદ્ધવ જઈ નેણામાં નિદ્રાયા વે નહીં. કાયામાં કૌવત નથી રહી, હવે વિયોગી વેદના વ્યાપી ગઈ. કાયામાં એકો વાત નથી રહી,
યશોદાજી એમ કહે છે ઉધો કાલે સવારના ગાય દોવા માટે ગઈ ને હું, પણ કેવું થઈ જાય છે ઉધો તને ખબર નથી. ગાય દોવાને ઓ ગાય દોવાને, ગાય દોવાને એજી ગઈ તી પ્રોડે, નુજણું ભાડું નહીં ગાય દોવાને, નુજણું ભાડું નહીં. યશોદાજી નુજણું, નુજણું ક્યાં હોય બાપા? ઓસરીના ઓટલે, કાં તો ખીટી ઉપર અને કાં તો પણ યશોદાજી એમ કે નુજણું ભાડું નહીં એટલે નુજણું તો પણ બને એવું કે માં સવારમાં ગાય દોવા માટે જાય, સામે ખીટીએ નુજણું પડ્યું હોય પણ કૃષ્ણના સ્મરણમાં એવી ડૂબી જાય કે શું લેવા આવી હતી ને એ ભૂલાઈ જાય, એટલે નુજણું બારી નહીં. અને કીધું ગાય દોવાને, ગાય દોવાને આજી ગઈ તી પ્રોડે, નુજણું ભાડું નહીં, પાસે ઊભો જાણે દૂધ પીવાને, લાલજી પ્યાલો લઈ. આવા ભણકાર થાય છે. પાસે ઊભો એ જાણે દૂધ પીવાને, લાલજી પ્યાલો લઈ. કે જો કાનને ઓધાવ જઈ, નેણામાં નિદ્રા આવે નહીં. પછી પાસે ઉભો જાણે દૂધ પીવાને. આવા ભણકારો લાગે. લાલજી માં ગ્લાસ લઈને હું દૂધ દોતી. પણ બીજી વાત, ફેરવા બેસું ઓ ફેરવા બેસું અને છાસ ફરે નહીં, નેત્રા ખેંચાજ નહીં. ફેરવા બેસું, ફેરવા બેસું આજી છાસ ફરે નહીં, નેત્રા ખેંચાજ નહીં. કામડી મારી કાન જાલે છે, દઈ દે માડી દઈ. કાનજી કામડી મારી એજ કાન જાલે છે, દઈ દે માડી. કે જો કાનને એ ઓધાવ જઈ, નેણામાં નિદ્રા આવે. પણ આગળની વાત, પણ આગળની બહુ સારી વાત. હે ક્યાં વાત? યશોદાજી એમ કહે છે ઉદ્ધવ કાલે તો એવી ઘટના બની કે આમ તો યમુનાનું પાણી વહેતું હોય પણ ન જાને ક્યાં હો ગયા હે. કાલે મેં જે જોયું ને દ્રશ્ય, કેવું દ્રશ્ય, જમુનાજીના અરે જમુનાજીના એની જડ થંભી ગયા, ગોપિયું ગાંડી થઈ. જમુનાજીના યમુનાજીના એની જડ થંભી ગયા,
અને ગોપીઓ ગાની થઈ. પણ એક વાત યશોદાજી એમ કહે છે, મારી જિંદગીમાં મેં એ દ્રશ્ય નથી જોયું, આજે મેં એ દ્રશ્ય જોયું. કેવું ખબર? મારી જિંદગીમાં નંદ બાવા મરદ માનવી સાહેબ જમુનાજીના એની જડ થંભી ગયા, ગોપીઓ ગાંડી થઈ. નંદ બાવોજી નેજવા નીરખે એની આંખડી છલકી ગઈ કે જો કાનને. પણ છેલ્લે એમ કીધું, જો માં મને હોય ને, અગર માં મને જનની માની, ઓ જનની માની, જનની માની હોય જશોદા તો એક જા આટો દઈ. નારાયણ કવિ કે નાથજી આવો નિષ્ઠુર થાશો નહીં. એ જો એજી ઋતુ રે પલટીને ઓધાવાન એમાં બોલે બપૈયાને એના મોર રે પીયું પીયું કરીને શબ્દ સુણાવ્યા. એ મારું હૈડું હૈડું રહે ને એક ઠોર રે કેજો રે સંદેશો ઓધામાં રસ અમને તમારો આધાર રે, અમને તમારો વિશ્વાસ રે. નિરખ્યા વિના મારા રે નાથજી દિન રે ઘણા. શું શબ્દો છે સાહેબ? રે દુખડા દર્દ અતિ ઘણા એમાં વરસારો એ વરસારો વયો હવે જાય રે એ મળ્યા રે હો વિના એ રાઘેલી ગોપીયું અને આમાં યજ્ઞ કેમ કરીને એ જોલા રે એ જાવો કે જો સંદેશો એ યોધા મારા નવા ભરાણા દેશ અને વિઠલા વાદળ વરસે પણ શ્યામ એ શ્યામ તારો વેશ સાંભળે ઘણેરો સાંભળા એકો હમારો બોલ અને કેજો યોધા કાનને દઈ ગયો હમકો કોલ સાચો કરને સાંભળા ઈ દઈ ગયો હમકો કોલ માટે પ્રીતું રે તણા ઓ દાજો ને પારખા આવું હોય સાહેબ
એમાં મોહન ને કેમ એમ લાય રે બરતલ ને ઓધાન બાડીએ આ દુખડા નવ એ શહેવાય રે કે જો રે સંદેશો ઓધવ મારા કાનને માટે કહી દેજો સંદેશો ઓધવ મારા કાનને જીવન એવો રે એ સંદેશો અરે વ્રજના અરે આ છે રે ઓ સંદેશો એ જો નહીં અને વાંચી અને કરજો વાલા હવે એ વિચાર રે એવા દર્શન રે દેજો એ દેવી રે દાસને અરે હું છું પ્રભુ તમારો એ આવો કહી દે રે સંદેશો એ યોધા મારા યશોદાજી ઉદ્ધવને એમ કહે છે, ઉદ્ધવ બ્રજની માટીમાં જે કૃષ્ણ રમ્યા એની સાથે એવો નાતો બંધાઈ ગયો છે. એકાદ દાસીની જગ્યા ખાલી હોય તો કૃષ્ણને એમ કહે છે મને બોલાવી લે, પણ ઉદ્ધવજી એમ કહે છે માં મથુરામાં નજીકનો કોઈ માણસ હોય ને તો ઉદ્ધવ કે હું છું, અને અડધી રાત્રિએ માં સોનાના મહેલમાં મેં જોયા છે. તું એમ કહેશ ને અમને યાદ કરે છે કે નથી કરતો, પણ અમને દેખાય અડધી રાત્રિએ માં કરતા ઊભા થઈ જાય છે. આ દ્રશ્ય અમે જોયું છે. પણ બાપ બ્રજની કણકણમાં સહજ રીતે જેને કહેવાય ને ગામ પાદર અને ગલી આ ઘર આ ગલી એ વાલા ગોકુળ શું શબ્દ લખે, ગામ પાદર ઘર ગલી ઓળંગી અને હું એ ચાલ્યો જઈશ. કવિની વેદના છે રામભાઈ, બહુ સારી કવિતા છે કે ગામ પાદર ઘર ને ગલી ઓળંગીને હું એ ચાલ્યો જઈશ, હું એ મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ. છે અહીં પ્રત્યેક માણસ, અહીંયા પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ છે, અહીંયા પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ હું જગત પાસે વંચાવીને ચાલ્યો જઈશ. ગામ પાદર ઘર ગલી ઓળંગીને હું એ ચાલ્યો જઈશ, મારા ભાગ્યની ક્ષણ જીવીને હું એ ચાલ્યો જઈશ. છે પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ હું એ કોકની પાસે વંચાવીને ચાલ્યો જઈશ. પણ આગળ લખ્યું પુષ્પમાં સુગંધ મૂકી વૃક્ષને વિનાશ દઈ કોઈ પંખીના ગળામાં ટંકો મૂકી અને ચાલ્યો જઈશ. છેલ્લે લખ્યું કે રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું, રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું, હું એ કોડિયામાં સહેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ. પણ આગળ લખ્યું છે સ્વજન દરિયા સમાન, બધાય સ્વજનો છે સ્વજન દરિયા સમાન, ન આવે તરતા મને હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.
બાકી તો તરતા આવડે નહીં. છે સુજનો વાલા વ્રજના એ વિહારી મારા માધવ મુરારી કેમ એ વિસારી ગયો તું ગોકુળિયું એ વાલા ગોકુળિયું યમુનાનો આરોપ જાડા કદમના વાલી તને વનરાય વનરાવનની કુંજ ગલીમાં વનરાવનની કુંજ ગલીમાં તું રમતો કનૈયા મારા માધવ મુરારી ઈવ્રજની નારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું એ વાલા ગોકુળિયું કાયમ અમને તું કહેતો કનૈયા ગોકુળિયું મારું ગામ કાયમ કહેતો ઈ ગોકુળની ગલિયું નંદ આહીરનું ફળિયું ગોકુળની ગલિયું નંદ આહીરનું ફળિયું તું ભૂલી ગયો ભગવાન માય સોદા છે મારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું યશોદાજી બહુ રડવા લાગ્યા ત્યારે ઉદ્ધવે વાત જ બદલાવી નાખી. કીધું માં મારે ગોપીઓને સંદેશ આપવા જાઉં છું, હું જાઉં છું. વાત ફેરવી નાખી. उधर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल वहां थी शांत पृथ्वी वायु धीमी व्योम था निर्मल सहस्त्र गोपियों के मध्य में थी राधिका रानी सभी के मुंह से रह रह कर निकलती थी यही बानी वो ही मेरा श्याम है वो ही मेरा श्याम. અને ઉદ્ધવજી ધીમે ધીમે રવાના થાય. રસ્તામાં એક ગોપી અંધારામાં બેઠી છે, દીવો બરાબર, વાટ બરાબર, કોડિયું બરાબર. અને મહાપુરુષોને લખવું પડ્યું. ઉદ્ધવ પૂછે છે કે બેન આ દીવો બરાબર છે, કોડિયું બરાબર, અને કેમ અંધારામાં બેઠા છો? અને દુહાના ભાવમાં એ ગોપી બોલે છે કે દીવો મબોય હે સખી મું અંધિયારે સુખ. દીવો મુબોય હે સખી मुंह अंधियारे सुख मैं दिया जलाय कर किसका देखूं मुख. જેના મોઢા જવાતા એ તો અને રાધાજી પાસે જઈને એમ કીધું ઉદ્ધવ કે હું શ્યામનો સંદેશ લઈને આવ્યો છું. ગોપીઓ હસવા લાગી. બોલે ઉદ્ધવ સંદેશા કોના હોય? બાર ગામ જાય એના, બરાબર છે ને? કાગળ કોણ લખે? બાર ગામ. કૃષ્ણ તો બાર ગયા જ નથી. એક ગોપી કે કાલે મેં કદમની જાડે પગ લટકાવતો હતો, મેં જોયો હતો યમુનાને કિનારે. એક ગોપી કે કાલે મને હેલ ચડાવી હતી. એક ગોપી કે હું નીકળ્યો હતો, મેં જોયો હતો યમુનાને કિનારે છોકરા ભેગો રમતો હતો. ઓહો. ઉદ્ધવે એ વખતે બે પ્રશ્નો પૂછ્યા છે ગોપીઓને.
કે તમને રોજ આવીને કૃષ્ણ મળે છે તો પછી રડતી હતી શું કામ? કૃષ્ણ આવીને મળે છે તો તમે રોવો છો શું કામ? બે પ્રશ્નનો જવાબ આપી દો ઉદ્ધવ કે એટલે હું રવાનો થઈ જાઉં. એક, કૃષ્ણ તમને આવીને મળે છે તો રડતી હતી શું કામ? અને બીજું, ક્યારથી મથુરામાંથી આવ્યો ગોપીઓ કે હું તમને ગમતો નથી? મને ખબર છે તમે ભમરા નહીં, મને જ સંભળાવતી હતી. અને હું ગમતો નથી તોય તમે ટગર 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 મારી સામે જ હું કામ જોયા કરો છો? આ બે પ્રશ્નના જવાબ આપો. પણ સાહેબ શું જવાબ આપ્યા છે ગોપીઓએ? કીધું ઉદ્ધવ તારા પહેલા પ્રશ્નનો જવાબ. કૃષ્ણ આવીને મળે છે તોય રડીએ છે એનું કારણ એ રહ્યું કે ઉદ્ધવ, કૃષ્ણ જ્યારે અહીંયા હાજર હતો ને, અહીંયા જ્યારે કૃષ્ણ હતા ત્યારે અમે એને બોલાવવા નહોતો જવો પડતો, ઘરે આવતો, એમને એમ દર્શન આપી જતો. એમને એમ દર્શન નહોતો આપતો ઉદ્ધવ, છાસના વાટકા માટે તો નાચતો. આહા, પહેલા કૃષ્ણ કૃપા સાધ્ય હતો અને હવે ફરક કેટલો પડ્યો ખબર ઉદ્ધવ? હવે દર્શન તો હવે આપે છે. ગોપીઓ કે ઉદ્ધવ હવે દર્શન આપે છે પણ હવે એના માટે રડવું પડે છે. આહા, આંખું સૂજી જાય, રડી રડીને થાકી જઈએ ત્યારે આવીને દર્શન આપે છે. આટલો ફરક પડી ગયો. પહેલા કૃપા સાધ્ય હતો, હવે યત્ન સાધ્ય બન્યો છે. શું જવાબ આપ્યો છે ગોપીઓએ? ઉદ્ધવ, કૃષ્ણ આવીને મળે છે તો રડીએ છે એનું કારણ હાર્યું, કારણ કે રડ્યા વગર હવે આવતો નથી. પહેલા તો છાસના વાટકા માટે નાચતો, પહેલા કૃપા સાધ્ય હતો, હવે યત્ન સાધ્ય, મહેનત કરીએ ત્યારે મળે છે. ઇતના ફરક હો ગયા ઉદ્ધવ. અને ઉદ્ધવની બુદ્ધિ મંડી ચકરાવે ફરવા. શું જવાબ આપ્યો છે મહિલાઓ? પછી બીજું, ઉદ્ધવ કે બીજા પ્રશ્નનો જવાબ આપો. મને મારી સામે તમે શું કામ જોયા કરો છો ટગર ટગર? તો કે સાંભળ ઉદ્ધવ, અમે તને જોઈએ છીએ ને, તું રૂપાળો છે એટલા માટે નહીં. ગોપીઓ કે તું રૂપાળો છો કે દેવભાગનો દીકરો છો કે બૃહસ્પતિનો શિષ્ય. ઉદ્ધવ, અમે તને જોતી જ નથી. ગોપીઓ કે પણ આ તું તારી બે આંખોથી મથુરામાંથી અમારા શ્યામને જોઈને આવ્યો છો. આ તારી બે આંખોને જોઈએ છીએ. પ્રિયતમ કી હર ચીજ અચ્છી લગતી હૈ. સાહેબ શું જવાબ સાહેબ? પ્રેમની પરાકાષ્ઠા. પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા. દેવાલય હો ગયા બદલ. પ્રભુના વિયોગનું દુઃખ ન થાય ને ત્યાં સુધી આપણે દરિદ્ર જ કહેવાઈએ સાહેબ. હે, જે નયને કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. મૃગજળના દરિયાને બાંધવા મૂર્ખ હોય ને એ બાંધે હોડી સાહેબ. નહીંતર માણસને સંપત્તિનો અભાવ થાય, સંતતિનો અભાવ થાય કે ભાઈ મારી પાસે આ નથી એનો અભાવ થાય, પ્રભુ વિયોગનું દુઃખ ન થાય ત્યાં સુધી આપણે દરિદ્ર જ કહેવાય સાહેબ. ઉદ્ધવ, હવે એના માટે રડવું પડે છે. પણ કેટલું રડીએ? શબ્દો જ્યારે આઘા પડે, શબ્દો જ્યારે આઘા પડે ત્યારે મૌનના પણ પડઘા પડે. શબ્દો જ્યારે આઘા પડે ત્યારે મૌનના પડઘા પડે. યાદમાં રડવું ક્યાં સુધી? હવે આંસુના ડાઘા પડે. કબ તક રોયા જાય ઉદ્ધવ? પણ પ્રેમ જેની પાસે છે ને માણસ સંપત્તિવાન કહેવાય. કારણ કે પ્રેમ એ પારસમણી છે. જેની પાસે હોય ને એ દુનિયાનો શ્રીમંત માણસ. કવિવાર રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા કે પ્રભુના વિયોગમાં કોઈ રડે ને એના આંસુડા ફેલ ન જાય. જો સંતના આંસુ હોય ને, તમે એમ કહો એની તાકાત કેટલી? અણુ પરમાણુ, એક અણુ બોમ્બ ફૂટે દુનિયાને ધ્રુજાવી દે. પણ સંતના આંસુ જ્યારે ધરતી પર પડે ને, કદાચ સાહેબ, તો એની તાકાત અણુ પરમાણુ કરતા પણ વધુ છે. કારણ કે અણુ પરમાણુથી જગત ધ્રુજે, પણ પ્રભુના વિયોગમાં કોઈક મહાપુરુષ રડે ને ત્યારે જગતને બનાવનારો ધ્રુજી ઉઠે સાહેબ. હે, એ તાકાત એના કરતા પણ વિશેષ છે. સહજ રીતે કહીએ ટૂંકમાં, સહજ રીતે, जो मैं ऐसा जानती प्रीत किए दुख श्री राम नयन कहो नैन रत्नो थी सीता
ભૂલા ક્યાંથી કોઈ પ્રેમી જનોને પૂછો, કોઈ પ્રેમી જનોને પૂછો, પ્રેમી ભૂલા જ ક્યાંથી. સુણીને મધુર બંસી અરે ઘેલી બનીને આવે, કહો કૃષ્ણના હૃદયથી રાધા ભૂલા ક્યાંથી. આમ તો ગઝલ મોટી છે પણ છેલ્લું નામું કવિ કા નામ હૈ બિંદુ. देखिए કવિનું નામ પણ બિંદુ છે. ચાતક બનીને બેઠા અરે વરસાની વાટ જોતા, ચાતક બનીને બેઠા વરસાની વાટ જોતા, સાગર જડે ભર્યો પણ અરે સાગર જડે ભર્યો પણ બિંદુ ભૂલા ક્યાંથી. રાધાજી પાસે દીક્ષા લઈ ઉદ્ધવજી આવે પાછા. કારણ કે उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए. है? उजाले अपनी यादों के हमारे पास साथ रहने दो. प्रेमना पानी में जबोड़ीने आंसुडे નીચવે તો મન નિર્મળ થાય સાહેબ, સહજ રીતે. પણ રાધા એટલે સંયોજિકા શક્તિ સાહેબ. દ્વારકામાં કોઈ કે પૂછેલું કૃષ્ણને કે 16,108 રાણીઓમાં તો રાધાનું નામ નથી. કવિતાના શબ્દો જુઓ. દ્વારકામાં કોઈ તને પૂછશે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો સૂરે જવાબ દઈશ માધા. તારું તે નામ તને યાદ નહોતું તેદીથી રાધાનું નામ હતું હોઠે. ઠકરાણા પટરાણા ઘણાય હતા તો રાધા રમતી હતી 7 કોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, સિદ્ધને સોગંદ ખાધા તો સૂરે જવાબ દઈશ માધા. રાધાના પગલામાં વાવ્યું વનરાવન, ફાગણ બનીને એમાં મહેક્યો. રાધાના એક એક શ્વાસના ટોળલે તું અષાઢી મોર બનીને ગહેક્યો. આજ આગેરા થઈ ગયા રાધાને વાંસળી, એવા તે શું પડ્યા વાંધા, તો સૂરે જવાબ દઈશ માધા. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં કુબજા, ઘડીકમાં ગોપીઓ. હે તને પ્રીતમાં ન હોય ખટપટના ખેલ, કાન સ્નેહમાં હોય આવા સાંધા, તો સૂરે જવાબ દઈશ માધા. બધું સાંભળી લીધા પછી કૃષ્ણ જવાબ આપે છે. એ મારે તમને કહેવું છે કે સાંભળો રાધા કોણ હતી. અને કૃષ્ણ બોલ્યો કે ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા એ તો મારે પંડે પહેરવાના વાઘા. સોનાની દ્વારકા, ગોકુળ, આ મથુરાઓ, આ બધું સાહેબી એ તો પંડે પહેરવાના વાઘા. વાઘા તો માણસ રાજી હોય તો અંગ પર રાખે, નહીં તો ગા કાઢીએ. સાંભળો, ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારિકા મારે પંડે પહેરવાના વાઘા. રાજી હોય તો અંગ પર ઓઢીએ, નહીતર રખાય એને આગા. આ સગડો સંસાર મારે 16 શણગાર, પણ અંતરનો આતમ એક રાધા. હવે પૂછો માં કોણ હતી રાધા? પૂછ્યો મત કોણ હતી? અંતરનો આતમ સંયોજિકા શક્તિ. રાધે રાધે કરતા આજે પણ મહાત્માઓ સાહેબ રમણ રેતી મારોટી રહે. ઈશ્વર સુધી લઈ જનારી કોઈ શક્તિ હોય તો રાધે છે. રાધા માર્ગ. અને ભગવાન ઉદ્ધવજી શ્યામનો સંદેશ લઈને આવે. અહીંયા 10મા સ્કંદના 49 અધ્યાય પૂર્વાર્ધના પૂરા. હવે ઉત્તરાર્ધની સંક્ષિપ્તમાં લઈ લઈએ, સમય પણ વ્યય ન થાય. જરાસંધ આવે છે મથુરામાં, ચારે બાજુથી ઘેરી લીધું. હવે કૃષ્ણની વિનાશ થાય છે દુષ્કૃતામાં, એ લીલા ચાલુ થાય છે. ઉદ્ધવ જ્યારે પાછા આવ્યા ને મથુરામાં શ્યામનો સંદેશ લઈને, કેવું દ્રશ્ય હતું ખબર? કૃષ્ણ વાટ જોઈને ઊભો હતો, ક્યારે આવે ક્યારે આવે. પણ જેવો રથ દેખાડ હળી કાઢ્યું કૃષ્ણે. ઉદ્ધવ, એ ઉદ્ધવ જલ્દી બતાવ ને, મારી માં શું કરતી હતી, ગૌશાળામાં ગાયું શું કરતી હતી, ગોપીઓ શું કરતી હતી, યમુનાના કિનારે ગોવાળિયાઓ શું કરતા હતા. પણ ઉદ્ધવ જવાબ નથી આપતા. ઉદ્ધવ જવાબ જ નથી આપતા. રથ લઈને આમ સીધો ઉદ્ધવ અંદર, અને કૃષ્ણ પાછળ દોડે. ઉદ્ધવ ઊભા નથી રહેતા, ઠેઠ અંદર મહેલમાં ઊભા રહ્યા. કૃષ્ણે કીધું ઉદ્ધવ બતાવ ને ત્યાં બધાય કેમ છે.
ઉદ્ધવે શું કીધું ખબર? કે કનૈયા, આજ સુધી હું તને દયાળુ માનતો હતો. આહા, આજ સુધી હું તને દયાળુ માનતો હતો, પણ તારા જેવો નિષ્ઠુર માણસ નથી જોયો. આહ, શું ઉદ્ધવ બોલ્યો છે? કારણ કે આ માણસ પલળી આવ્યો હતો. મેં એ માણસોની દશા જોઈ છે, એને હું જોઈને આવ્યો છું કઈ રીતે જીવી રહ્યા છે. તો જડો કોઈ નિષ્ઠુર મારું નહીં. તો કે હું દયાળુ માન્યો હતો, પણ દયાળુ નહીં. કૃષ્ણને એમ થઈ ગયું, બસ ઉદ્ધવને જેના માટે મોકલ્યો તો એ કામ થઈ ગયું. પ્રેમ ને એ કામ પૂરું થયું. અને 49 અધ્યાય પૂર્વાર્ધ અહીંયા પૂરા થાય છે. જરાસંધ આવે છે મથુરામાં, આખી મથુરા નગરીને ઘેરી લીધી. 2 રથ ઉતર્યા, ભયંકર યુદ્ધ થયું. 23 અક્ષોની સેના જરાસંધની મારી નાખી. છેલ્લે જરાસંધ વધ્યો ને, ભગવાને એને જીવતો જવા દીધો. બલરામને કીધું આને મૂકી દે, બીજી વાર સેના ભેગી કરી લડવા આવશે. ભગવાન કે આપણે પૃથ્વીનો ભાર ઉતારવા બલરામને કીધું જન્મ લીધો છે, કેટલાને ગોતવા જશો? આ બધાને ગોતી આવશે વગર કમિશનનો એજન્ટ. 17 વખત જરાસંધને સેનાને 17 વખત મારી છે ભગવાન. 18મી વખત જરાસંધ આવ્યો ને ત્યારે કાર્યવન આવે છે 3.5 કરોડનું મિલેજ સૈન્ય લઈને. ભગવાને વિચાર્યો હવે મથુરા ખાલી કરવી પડશે. 11 વર્ષ ગોકુળમાં પૂરા થયા, 14 મથુરામાં, 25 વર્ષ થઈ ગયા હતા. વિશ્વકર્માને કીધું સમુદ્રના વચમાં એક 12 યોજનવાળી નગરી બનાવો. આખી નગરી સોનાની, દરિયાના વચમાં. કુબેરે એના ખજાના મોકલ્યા, આખી નગરી સોનાની. બધા યાદવોને ત્યાં પહોંચાડી દીધા યોગ વિદ્યાથી. પણ દ્વાર એટલા હતા ને, યાદવો મૂંઝાઈ ગયા. દ્વાર ક્યાં? એથી નગરીનું નામ પડ્યું દ્વારકા. આખી નગરી સોનાની. પછી કાળેવનને મુચકુંદ રાજા દ્વારા મરાવી નાખ્યો, પિતાંબર ઓઢાડીને. પછી ભગવાન પર્વષણ પર્વત ઉપર ચડી ગયા. જરાસંધ પાસેથી ભગવાન ભાગ્યા. હારમાં જીત છે. કૃષ્ણનું એક વિશેષ નામ પડ્યું, રણછોડ રાય કી. દ્વારકાની ગાદીએ ભગવાન બેઠા. અને દ્વારકામાં ગયા પછી પહેલું કામ ભગવાને પરણવાનું કર્યું છે. ભીષ્મક રાજા, નાગપુર અત્યારનું જેને કહેવાય વિદર્ભ દેશ, ત્યાંના રાજા ભીષ્મક, રૂકમી, રૂકમરથ, રૂકમેશ્વર, રૂકમબાહુ, રૂકમમાલી, 5 દીકરાને એક રૂક્ષ્મણી નામની કન્યા. લગ્નની તૈયારી થઈ. ભગવાનનું પહેલું લગ્ન રાક્ષસ વિધિથી થયું છે. હા, ક્ષત્રિયોમાં લગ્ન ઉત્તમ ગણાય. એમાં કન્યાનું હરણ કરવાનું, બધા રાજાઓને હરાવીને. બાવળાના બળમાં વિશ્વાસ હોય ને તો આ લગ્ન થાય. બધાને હરાવવા પડે યુદ્ધમાં, અને બધાની વચ્ચેથી. પણ ખાલી બળ બતાવવા માટે ભીષ્મે આવું રૂક્ષ્મણીનું હરણ નથી કર્યું. પહેલું લગ્ન રૂક્ષ્મણી લક્ષ્મીનો અવતાર છે. રૂક્ષ્મણીએ કીધું એના પિતાને કે હું લગ્ન નહીં કરું, કરવું હોય તો દ્વારકાના રાજા કૃષ્ણ સાથે. એનો ભાઈ આડો આવ્યો, એને કીધું નહીં, મેં તારું નક્કી કરી નાખ્યું છે. અમે કહીએ એમ થાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. બોલો સમાજની જબરદસ્તી, કેટલી જબરદસ્તી. દીકરીને ગાય દોરે ત્યાં જાય. અમુક જણા એમ કીધું દીકરીને ગાય માથું મારીને ખાય. એ એક કેવા વાળો વર્ગ છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. શિશુપાલ સાથે નક્કી થઈ ગયું, બધી વિધિ થઈ ગઈ, લગ્નની તૈયારી. 7 શ્લોકમાં રૂક્ષ્મણી એક પત્ર લખ્યો છે. ભાગવતમાં એને રૂક્ષ્મણી પત્ર કહેવાય છે. સમય અભાવે હું ટૂંકાવું છું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુનવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. અદ્ભુત પત્ર છે. હે ભુવન સુંદર, સુદેવ નામનો ભૂદેવ આવે છે. ભગવાને કાગળ વાંચ્યો, કીધું કે મહારાજ તમે નહીં આવો તો આ જીવન એમને તમારી માળા કરતા કરતા પૂરી કરી નાખીશ. પણ જીવ એકવાર એમ કે પ્રભુ હું તારો થઈ ગયો, હવે અન્યનો નહીં થાવ. સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને ભગવાન કોઈને કહેવાય રોકાણા નહીં. મંગલ સેના રે સોનાના દાન દેવાય રે રે દાના, વૈકુંઠમાં વનચાય રે પરણે પરણે, રૂક્ષમણી ભગવાન રે મારું મન. અરે બીજું 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 યાદવ
મંગળ સેનાથે દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે રે દાન વૈકુંઠમાં વંચાય રે માયરિયામાં ચોથું 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 મંગલિયા વર્તાય રે ચોથે મંગળ એ ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે હીરે દાન વૈકુંઠમાં વંચાય રે મારું નંદના લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને લક્ષ્મી નારાયણનું પહેલું સંતાન પ્રદ્યુમ્ન એ કામદેવનો અવતાર. અને કાલે હવે 10મા સ્કંદનો અંતિમ અધ્યાય ને 11મો ને 12મો હવે 2 સ્કંદ રહ્યા. કાલે કથા વિરામ લઈ લેશે. મોટી કરોડી ચારણ સમાજ આયોજિત આ કથાનો આજે 6થો દિવસ. એમાં આપ સૌ મહેમાનો પધાર્યા છો. બધાને સાધુવાદ, બધાએ ચહેરાઓ પરિચિત જેને કહી શકાય. તો આઈએ હવે જે અહીંયા સન્માનનો દોર છે શ્યામભાઈને આપણે કહીએ કે દોર લઈ લઈએ. પૂજ્ય ગંગામાં પણ ત્યાંથી ઓસ્ટ્રેલિયા છે તો એ ત્યાંથી કંઈક પ્રસંગને અનુરૂપ આશીર્વાદ આપવાના છે. આપણે એ સાંભળી લઈએ. અને બાકી કાલે બપોરના, બરાબર ને મારા કાનજીભાઈ, કાલે બપોરના કથા વિરામ લેશે. ધનાજભાઈ આ બાજુ હવને થઈ જશે. બપોરના કથાએ વિરામ લેશે. અને પંખીડાનો મેળો ભાઈ, હા એકાદ કાનજીભાઈ ઝલક દઈ દે 2 મિનિટ કાલે. હા ભાગ્ય બધા ભેડા થયા છે સાહેબ. 6 દિવસ સુધી ખરેખર ધન્યવાદ. ભલે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. 6 દિવસ સુધી એક ઝાડવે આપણે બેઠા સાહેબ. આમ તો દુનિયામાં પણ બધા સંબંધ ક્યાંથી એક વડનું ઝાડો તમે જોજો, ક્યાં ને ક્યાંના પંખીડાઓ સાંજ પડે એટલે આવીને અંદર બેસે અને સવાર પડે ને બધા પોતપોતાના કેળા પકડી લે. એમ સંતો કહે છે આ તો પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. ઘડી ભર કરશો માં કલેશ, એક મીઠું જોલું લેજો રે. ત્યાં તો હમણાં એ હુરજયું એક મીઠું જોલું લેજો રે. ઘડી ભર કરશો માં ક્લેશ ભાઈ, કેટલા દિવસની જિંદગી. એક મીઠું જોલું લેજો રે. ત્યાં તો હમણાં એ હુરજ યુગ છે. પંખીડાનો મેળો રે. આજે આ કરોડિયા ગામે આ મેળો છે સાહેબ. અને ભાગ્ય મળ્યા છીએ આપણે સાહેબ. ઓવાડના લાકડા, ઓવાડના લાકડા ભક્ત કવિ કાગે એમ કહે છે ભાઈ. ઓવાડના લાકડા, ઓવાડ માને ઓલ. એ તણાઈ આવે, કેવા કેવા લાકડા તણાઈ આવે જોજો ઓલમાં. અને એમ આપણે પણ કર્મરૂપી પૂરમાં તણાઈને આવ્યા છીએ સાહેબ સંસારમાં. અને એકાદ લોઢો, એકાદ જો આમ ઓલો મોજો આવશે ને પાછા પૂરમાં. इसलिए ઓવાડના લાકડા ભાગે એ ભેડા થઈ ગયા. જુઓ ઘડી ભરનો સંજો લોઢે રે લેવાસો
પાછા પૂરમાં. બાપ 6 દિવસથી આજ કથા પૂરા થઈ. કાલે બપોરના બધા છૂટા પડી જશું, પણ જેણે જેણે આમાં સહયોગ આપ્યો છે સાહેબ, તો આપણા ધનરાજભાઈ ને આખી ટીમ એમની, જેને કહી શકાય આખું એક એક વ્યક્તિ આમાં જેણે પાણી પીવડાવ્યું છે ને ભાઈ, એનું પણ આ કથામાં એટલું જ યોગદાન છે સાહેબ. કોઈ નાનો કાર્યકર નથી. તેવા રસોઈ આપણે રસોઈ બનાવી. અમારા શૂટિંગ વાળા ભાઈ કામ જશે ને, સોનલ ઓડિયો, વાહ વાહ. વજુભાઈ ને ઉદયભાઈ, વાહ વાહ. એની કે પણ ધન્યવાદ. સદી સુધી તો શૂટિંગનું કાર્ય કર્યું છે. અમારા સાઉન્ડવાળા ભાઈ, સંગીતવાળા ભાઈ, તમે બધાએ ખરેખર માતાઓ બહેનોની સંખ્યા તો હોય જ કથામાં, પણ ભાઈઓની સંખ્યા એટલી થાય છે. કરુડી કૃષ્ણભાઈ ને કા માળુની સંખ્યા કરો. માળું ચંદા મહારાજ પાંચો વિશ્વાસ છે, ખોટો ન કંતો વિશ્વાસ રાખીને બેઠાવે ભાઈ. હે પાંચો મહારાજ ને પાંકે વિશ્વાસ છે. પણ ખરેખર અહીંયા તો બાપાને જે શ્રોતાની ભૂમિકા જુઓ તમે, એક એક પડ્યો બોલ ઝીલી લે એવા શ્રોતાઓ છે. અને વક્તાનું મુગટ જ શ્રોતા છે. તો જેણે જેણે 6 દિવસ સુધી, કાલે તો અમે બપોરના વિદાય લઈ લેશું, પરમ દિવસે અમારી પાછી કપાઈયા ચાલુ થાય છે કથા, નાના કપાઈયા વાઘ પરિવારમાં. તો એમાં અમારો ખરેખર અહીંયા હાલા પર ઉતારો ભાઈ ધનરાજભાઈ, એની જો ના ધનરાજભાઈ એમના, અને ધનરાજ રામ સેડા, મૂળ તો એ નાના લઈ જાના છે એમના ઘરેથી બેન માલબાઈ બેનને, જે ખરેખર એનો ભાવ છે ને, આપણને એમ થાય કે માણસો ભાવિક પડ્યા છે. 6 દિવસ સુધી જે એમણે સેવા કરી છે અહીંયા અમારો ઉતારો ને, કે બ્રાહ્મણ સાચવણો ને હાથી સાચવણો ખરેખર. પણ આ સાંજે તો એડો ને ભાણતા ચારણે જ્યાં કોડ ગોથ લઈને, એટલે આ સાંજે એડો હાથી જડો વે ને જેકી મેલે જે હોય. પણ ખરેખર એ ધનરાજભાઈએ પણ ખૂબ સારી સેવા કરી છે, એમને પણ સાધુવાદ. અને બાકી જેણે જેણે તો આઈએ શ્યામભાઈને આપણે કહીએ આગળનું સંચાલન સંભાળે, અને વળી પાછા આપણે કાલે સવારના મળશું. દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, સોનલ માત કી નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હા આનંદ મંગલ, ઓ આનંદ મંગલ, આનંદ મંગલ ભગવતજીની આરતી, ભગવતજીની આરતી, આનંદ મંગળ ભગવતજીની આરતી. કરી કરીને કમલા ભગવાનનો, આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગળ ભગવતજીની આરતી. ચાંદને સૂરજ પ્રગટાવે દીવડા, એ ચાંદોની સૂરજ પ્રગટાવે દીવડા. દરિયા દે પૂર્યા છે દિવેલનો, દરિયા દે પૂર્યા છે દિવેલનો. આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગળ ભગવતજીની આરતી. આનંદ મંગલ ગોપાલની આરતી, આનંદ મંગળ સોનલ માની આરતી. ઉડાણ રંગના ચાંદણા, વાયુ રે વીજળો કનને વાલ છે, વાયુ ને વીજળો માને વાય છે. એવો ચીડે વગાવે મારે મેઘજો, ઓ મોતીડે વધારે મારી મેઘજો. આનંદ મંગલ ભગવતજીની આરતી, આનંદ મંગળ પાય ગો, આનંદ મંગલ ભગવતજીની આરતી. હે આરતી તેરી ગાઓ, ઓ કેશવ કુંજ વિહારી, મેરી નિત શીશ નમાવો, ઓ મોહન કૃષ્ણ મુરારી. હે આરતી તેરી ગાઓ,
केशव कुंज बिहारी हे तेरी छवि अनोखी ऐसी ना तुझी देखी है तेरी छवि अनोखी ऐसी अनूठी देखी मुरझाना सुंदर कोई ओ मोर मुकुटधारी मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी मैं नित नित शीश नवाऊं मोहन कृष्ण मुरारी जो आए शरण बिहारी विपदा मिट जाए सारी जो हमारे शरण बिहारी विपदा मिट जाए सारी जो आए शरण बिहारी विपदा मिट जाए सारे जो हमारे शरण बिहारी जब संवर निर्मल रखना ओ जगत के पालनहारी मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी मैं नित नित शीश नवाऊं हर मोहन कृष्ण मुरारी कर्पूर गौरव करुणावतार संसार सार मृगेन्द्रहार सदा सर्वदा हृदय रमणे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गणनाथ मंगलम मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमो कृष्ण कन्हैया लाल की